તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો અત્યારે જો 5 વાગી ગયા છે અને આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બધાને હર હર મહાદેવ, જય માતાજીને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે જો આપણે છે કે નહીં સવારમાં સવારે નહીં પણ કઈ ગયા ગોલોની હે બધા રમવા ગયા છે, વડાપાવ ખાઈને આગળ ઊભા થયા છે અને બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે. અને બધા યુટ્યુબરો છે કે નહીં બહુ બધાનું પન્નું હમણાં હાલી ગયું છે. તો મને એમ થયું કે હાલ નહીં હું કે મેં કીધું થોડુંક સ્ટાર્ટ કરું ને એમ. બેન શું કરે? સહી કરવા બેઠી. બધા વેઇટિંગમાં છે. સુરતમાં શું છે કે બરોબર એક ટોયલેટમાં એક પછી એક, એટલે બેનનો વારો નથી આવ્યો એટલે એ વેઇટિંગમાં બેઠા જવા વેઇટિંગમાં છે. અહીંયા સુરતમાં જેને રહેવું હોય ને એને વેઇટિંગ કરવાની ટેવડ હોય ને તો જ સુરતમાં આવજો, નગર બાકી સુરતમાં કોઈ આવતા નહીં. મહેરબાની કરી તારું શું કેવું? ટોયલેટમાં વારો આજતું બેનનો નહીં આવ્યો એટલે વેઇટિંગમાં બેઠા છે લાઈનમાં મુંબઈની જેમ. એટલે મેં કીધું વારો કોઈનો નથી આવતો કારણ કે એ વેઇટિંગમાં તો ક્યાં બેઠી જો બેનનો વારો છે ટોયલેટમાં જવાનો પણ હજી નથી આવ્યો. બેન કેમ બેઠા હે? ફૂલે બેઠી છી લાગી એટલે તો બેનનો હા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરી નાખજો. અને આપણે રાઉન્ડમાં આવવું જોઈએ કારણ કે ભેળું થાય એમ જ નથી. જોવા મેમ છે કે નહીં બહાર હું કપડા લેવા બાકી હે શું થાય? પીના છે તો અહીં દોરિયા કપડાં ઉપાય છે અહીંયા બધા લેવાના થઈ જાય બાકી છે કારણ કે વોશિંગ મશીનમાં ધોવે છે ને ખાલી ભૂકવવાના રહે ને બીજું કાંઈ કામ નથી કરવાનું થતું. અને હમણાં ઓર્ડર આમ જોવો તમને ભાળો એમ સોયતરા પડે એવા છે પણ કારણ કે ઓર્ડર હમણાં કમ છે. માલનો સ્ટોક ફૂલ 20 થી 30 લાખનો માલ અહીંયા ખડકેલો છે. તો આ બધો માલ છે કે નહીં તો બોરાન બધું ભરેલું છે. અહીં કોમ્પ્યુટરને બધું લેબલ કાઢવાનું વસ્તુ અહીંયા બોરો પીરો માલનો. આ 2 મશીન હમણાં સગાડા બેન છે. ફૂલ સ્ટોક અહીં દુપટ્ટા પીડ્યા છે. અહીંયા કોઈને તમારામાં ઓકાત હોય ને ઓકાત તો નહીં પણ ટેવડ હોય તો અહીં જો સ્કેનરે મારેલો છે. ગૂગલ પે કરી નાખજો ફટ દેવાના 500 1000 10 લાખ 20 લાખ જે નાખવા એ નાખીએ. તો સ્કેન છે હું યુપીઆઈ એના દરવાજે મારેલું છે બરાબર. અને ઓર્ડર બહુ ઝાઝા પડી ગયેલા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને સુરતમાં જલસા છે અહીં કાંઈ ઉપાધિ જેવું છે અને આ જે ઓર્ડર આવ્યા કે નહીં એટલે આની જેમ જો પેક કરીને મૂકી દેવાનો હોય જો પેક કરીને બીજું કાંઈ ન હોય. અહીંયા આપણો ધંધો ફૂલ સ્ટાર્ટ થઈ ગયો છે અને વ્યવસ્થિત આમ મસ્ત મજાનો હાલે છે. તો ચેનલ પેલા સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરો તો ફટાફટ કરી નાખજો મિત્રો. સલ્લો આગળનું કન્ટેન્ટ તમને બતાવવાનું છે બરાબર. ત્યાં સુધી છે ને થોડુંક વેઇટ કરજો. હા હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? અત્યારે 8 વાગી જશે ઓલરેડી બરાબર. અને માલ પેકિંગ કરવાનો બાકી છે તો અત્યારે આપણે આ બધું પેકિંગ કરવાનો છે. અને આજે થઈ છે ઓર્ડર થોડા ફેવરાવે એમ છે પેકિંગ થાય એમાં નથી તો આજે આ બધા માલનો પેકિંગ કરવાનો છે બરાબર. અને ગોલુભાઈ મને મદદ કરાવશે. તો આજે મારે 1 લાખ પેકિંગ નથી કરવાના મારે ને ગોલુભાઈ બેની પેકિંગ કરવાના છે. તો પહેલાં તો છે ને ચેનલને આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરી નાખજો બરાબર. ભાવસી રાઠોડ બ્લોગર મારી ચેનલ છે અને ચેનલ તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે સબસ્ક્રાઈબ એટલા બધા છે નહીં. આપણે સબસ્ક્રાઈબ કરે ને 1 મંથલીમાં છે ને 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં છે ને બની રહીજો. અને જો બધા કેમ ભાઈ નિમાણો ખીજા હતા ભાઈ રિક્ષામાં હું દોડાદોડી કરતા હતા તો રિક્ષામાં ખીજાય છે બહાર ગેટની અંદર ખીજા છે રમવા નહીં જવાનું ફરિયાદ આવી છે. તો રોડમાં તમે ઘડી પોલીસ આવી દોડીને જાઓ ઘડી આ સાઈડ દોડીને જાઓ ને બધી એટલે મને કીધેલું છે આ વખતે તમે જાઓ કે નહીં ખીજા હવે ને બેટ લઈ દીધું મેં ક્રિકેટ રમવા માટે. અમારે છે કે નહીં લગભગ આવતા મહિનામાં જવાનું છે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા. ગ્રાઉન્ડમાં જવું છે સ્પેશિયલ ક્રિકેટ રમવા
દાબેડી છે, જમડી રમતા નથી આવડતું એને. દાબેડી બેસ્ટ રમે છે. કઈ? હા, જમણી રમવાનું હોય તો તમને આવડે. જમણી સાઈડ હવે કાલથી આપણે કામે લાગી જવું પાછું. હા, બધા બહુ લાગ્યું કામ બાકી. તો ફેમિલી જો 8:30 થઈ ગયા છે, જમવાની બધી તૈયારી છે. અને આને અત્યારે ટાઈમ મળી ગયો છે મોબાઈલ ઘુમાડવાનો. અત્યારે મોબાઈલ ઘુમાડી કારણ કે રસોઈ બની ગઈ છે બરાબર. તો હવે જમવાની તૈયારી છે ને ચાલુ બનાવ્યું છે. કઢી બનાવી છે. હા, ગાંઠિયાનું બનાવ્યું છે. કઢી ખીચડી બનાવ્યું હોત તો હા થોડીક વધારે બનાવજો. ટીલો ટેલ થઈ રહે એમ ન બનાવજો. હે રેડી જ આવે છે બાપા ઈધર. તો અત્યારે છે ને અમારે જમવાની બધી તૈયારી કરી છે. અને હે શું કે હમણાં શું છે કે આ અંધારાનો જતો આને કઈ ધંધો છે. મોબાઈલ હરીને ફરીને મોબાઈલ જ હાથમાં આવે એના. ભૂખ ક્યાંય લાગે હમણાં કેટલા બબ્બે વડાપાવ બધા ગળી ગયા. ભૂખ મહીમાંથી લાગે. હું એટલે વિડીયો બનાવવાનું શીખવો તો બ્લોગર તો છો, એમાં વિડીયો બનાવવાનું શીખવાનું થોડું હોય. હમણાં શું છે કે મારે 1000 વિડીયો કમ્પ્લીટ બ્લોગ જ કમ્પ્લીટ થવા જોઈએ તો થોડાક વ્યૂઝ આવે ને. હમણાં થોડાક વ્યૂઝ આવે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી દલાલીનો ફોન આવી ગયો છે. અમારે એક જગ્યાએ રૂમ જોવા જવાની છે. તો છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આજે જમવાની અમારી તૈયારી છે બરાબર. આજે જમવામાં કઈ કઈ વેરાયટી છે કે નહીં એ વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને જોવા મળશે. કા ગોલુભાઈ? આ તોફાની કાગડો આ કાગડી